નમસ્કાર. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં અમે એવા લોકોને રજૂ કરીએ છીએ જે વિવાદોમાં ઘેરાયેલા રહે છે, એવા લોકો જેમના પર જનતા આંગળી ચીંધે છે, એવા લોકો જેમની પાસે જનતા એમના કામની સફાઈ માંગવા ઈચ્છે છે. અમે એમને કઠેડામાં રજૂ કરીએ છીએ અને જનતાના એમને સવાલ પૂછીએ છીએ, કામની સફાઈ માંગીએ છીએ. રજૂ કરીએ છીએ આજનો કેસ આપકી અદાલતમાં. બહુજન સમાજ પાર્ટીની નેતા માયાવતી આપકી અદાલતમાં હાજર થાય. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં પહેલો આરોપ માયાવતી પર. આપકી અદાલતમાં બીએસપી નેતા માયાવતી પર આરોપ છે કે રાજનીતિમાં એમના પર ભરોસો નહીં કરી શકાય. માયાવતીજી, જેટલી પણ પોલિટિકલ પાર્ટીઝ છે, બધા નેતા તમારી વોટ બેંક તો ઈચ્છે છે, પણ પાછળથી પછતાય છે. એ કહે છે કે માયાવતી અને બીએસપી એ લાડવો છે જે ખાય તે પણ પછતાય, ન ખાય તે પણ પછતાય. ઇન્ડિયામાં બહુજન સમાજ પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જેના વોટ ટ્રાન્સફરેબલ છે અને બીજી પાર્ટીઓના વોટ બીએસપીની જેમ ટ્રાન્સફરેબલ નથી. તો એ ઈચ્છે છે કે બીએસપીના વોટ મળી જાય, પણ એ પણ તો જોવાનું છે કે બીએસપીને કેટલો ફાયદો થાય છે, કોઈનું નુકસાન થઈ રહ્યું છે. તો દરેક પાર્ટી પોતાના નફા નુકસાનને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લે છે. તો બીએસપીએ પણ તો પોતાના નફા નુકસાનને ધ્યાનમાં રાખીને નિર્ણય એ ઠીક લેવાનો છે કે છે. તમે નફો નુકસાન જુઓ, પણ જેણે પણ સમજૂતી કરી, એક જમાનામાં મુલાયમસિંહ યાદવ સાથે મળીને સરકાર બનાવી તમારી મદદથી, પણ સરકાર બનાવવાનો અનુભવ એવો રહ્યો કે આજે એ સૌથી મોટા રાજનૈતિક દુશ્મન થઈ ગયા છે બીએસપીના. અમે જે ઉત્તર પ્રદેશમાં નિર્ણય લીધો 1995માં, તો એ અમે ઉત્તર પ્રદેશની જનતાના હિતને ધ્યાનમાં રાખીને લીધો હતો. અમે કોઈ દગો નથી કર્યો, કારણ કે એ જે વચન તોડવાનું કામ કર્યું છે એ તો શ્રી મુલાયમસિંહ યાદવે કર્યું છે. જો કારણ આજે કે શ્રી મુલાયમસિંહ યાદવે કહ્યું હતું કે જ્યારે આ કોલિશન ગવર્મેન્ટ બની હતી કે હું વીકર સેક્શનના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરીશ અને ઉત્તર પ્રદેશમાં કોઈ અપરાધ વધશે નહીં. તો જે એમણે કમિટમેન્ટ કર્યું હતું તો એમણે એનાથી બિલકુલ વિરુદ્ધ કામ કર્યું. આજે માયાવતીજી સ્થિતિ એ છે કે એમની જે સરકાર બની છે એ બીએસપીના એમએલએની મદદથી બની છે. તમારી પાર્ટીને તોડીને આનાથી હું બિલકુલ તમારી આ વાતથી સહમત નથી. ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ વગર આ સરકાર નહોતી બની શકતી. ભારતીય જનતા પાર્ટીએ આશીર્વાદ આપ્યા ત્યારે આ સરકાર બની છે. પણ અને ભારતીય બીજી જનતા તરફ પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સમર્થન આપ્યું તો ત્યારે આ સરકાર બની છે. ભારતીય જનતા પાર્ટીએ તો 3 વાર તમને પણ આશીર્વાદ આપ્યા, તમને મુખ્યમંત્રી નહીં, ખુરશી પર આશીર્વાદ બેસાડ્યા. કઈ રીતે આપી દીધા? આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીએ એમ જ નહોતા આપ્યા ને, તો એમનો ઇન્ટરેસ્ટ હતો કંઈક. અમે તો એ ઈચ્છતા હતા કે ભાઈ હળી મળીને ચાલીએ, પણ એમની આડમાં એ મોટો ફાયદો લેવા ઈચ્છતા હતા. માયાવતીજી, ઇન્ડિયાની અંદર આ પહેલા મુખ્યમંત્રી હતા જેણે પોતાની ખુરશીનું ધ્યાન ન રાખ્યું, વિકર સેક્શનના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને મેં પોતે હું એ મુખ્યમંત્રીની કહેવા માંગુ છું તમને પદવીથી કે તમે રાજીનામું આપ્યું. પહેલા મુખ્યમંત્રી હતા જેમણે પોતાની સરકાર પોતે જ પાડી નાખી. ના, એ બહુજન સમાજના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને. માયાવતીજી, પણ હકીકત એ છે કે તમારો ઝઘડો શરૂ થયો જ્યારે જગમોહને, જે અહીંયા નહીં, મંત્રી આ હતા, તો વાત તમને અંદરની વાતની ખબર જ નથી. કારણ કે જ્યારે સીટોની વાત થઈ હતી એ સમયે તો તમે હતા નહીં ના ને. તો આ તો અંદરની વાત કંઈક જગમોહનવાળી બાબત તો ઘણી મામૂલી હતી, એ તો પછીની વાત પણ છે. પાર્લામેન્ટમાં તમારી પાર્ટીએ પાર્લામેન્ટની કાર્યવાહી થોભી. નહીં, એ તો જ્યારે બીએસપીના લોકો જ્યારે પાર્લામેન્ટની અંદર ચૂંટાઈને ગયા છે અને કોઈ ખોટી વાત ત્યાં રાખવામાં આવે છે તો એ તો પછી પોતાની વાત એ જ રાખશે. દિવસે રાત્રે જે રાશિદ અલ્વી છે, એ સમયે જે તમારી પાર્ટીના નેતા હતા, એમણે મને કહ્યું કે એ જ દિવસે સુષ્મા સ્વરાજે એમને કન્વે કર્યું હતું કે જો બીએસપીના એમપીસ અહીંયા હંગામો કરશે તો પછી અમે ઉત્તર પ્રદેશમાં નહીં, સરકારથી તો પછી સમર્થન પાછું ભારતીય લઈ જનતા લઈશું. પાર્ટીએ તો પછી કેમ સમર્થન પાછું ન ખેંચ્યું? એમણે લેવું જોઈતું હતું ને, એમણે ન લીધું. ખુરશીને લાત તો મેં મારીને, ખુરશી તો મેં છોડીને. તો અંદરની વાત તો કોઈને ખબર ના, નથી. તમને ખબર, અંદરની વાત તો એ હતી કે 80માંથી 60 સીટો મારી પાસેથી ઈચ્છતા હતા, મેં ના પાડી દીધી. જ્યારે ના પાડી દીધી તો એમણે કહ્યું ભાઈ આ તો અમારે વિચારવું પડશે, તો પછી અમે તમને હટાવી દઈશું. તમને કેમ હટાવવું પડશે? તમારે કેમ તકલીફ લેવી તમે પડશે? પહેલા જ પ્રીએમ્પ્ટ કરી દીધું. હું જ રાજીનામું આપી દઉં છું. તો મેં રાજીનામું આપી દીધું અને મેં ઘણા પેજનો લેટર પ્રધાનમંત્રીજીને લખ્યો હતો, ઘણા
માયાવતીજી બધા કારણો હતા એ એમાં. લેટરની કોપી મારી પાસે છે. હા તો તમે વાંચો ને એમાં લેટરમાં શું તમે શું લખ્યું તમે છે. તક આપશો તો વાંચીશ ને હું. આમાં આ પત્રમાં તમે ક્યાંય પણ એ નથી લખ્યું કે એમ અમારી પાસે વધારે સીટો માંગી રહ્યા હતા કે એમાં પછી તો ઘણા કારણ છે ભાઈ. એક તો કહેવા દો. બોલો. મને કહેવાયું કે ભારતીય જનતા પાર્ટી આ વિષય પર મારી સરકારથી સમર્થન પાછું લેવાનું મન બનાવી રહી હતી. આ દરમિયાન મારી તમારી સાથે એટલે કે એ સમયના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે અને ઉપપ્રધાનમંત્રી સાથે ઘણીવાર વાત થઈ અને એ નક્કી થયું કે પ્રેસ કોન્ફરન્સ પછી અમને સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવશે જેથી વિવાદ આગળ ન વધે. મેં વિવાદને આગળ ન વધારતા શ્રી જગમોહનને પદથી હટાવવાની માંગ પાછી ખેંચી લીધી. તો એ ઝઘડો નહીં, ખતમ થઈ એ તો જવો જોઈતો હતો. નાનકડી બાબત છે. તમે આખા લેટરને તો જુઓ ને. શું તમે એક નાનકડી વસ્તુને લઈને ફરી રહ્યા છો? તમે નહીં, હું આખા તો તમારા લેટરને લેટરને લઈને ફરી અરે રહ્યો આ છું. તો 30-32 પાનાનો લેટર હતો જે મેં માનનીય પ્રધાનમંત્રીજીને લખ્યો હતો. તમે શું જગમોહનની વાતને લઈને ફરી રહ્યા જે છો? તમે લખ્યું છે એ જ તો હું તમને કહી રહ્યો અરે છું. આ તો એક વસ્તુ થઈ ગઈ ને. એક તરફ તમે બીજેપીને સાંપ્રદાયિક કહો છો, કમ્યુનલ કહો છો, બીજી તરફ તમે એ જ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં કેમ્પેનિંગ કર્યું. મેં ગુજરાતમાં એ કહ્યું હતું જ્યારે હું ગઈ હતી માનનીય પ્રધાનમંત્રીના સમયે શ્રી અટલ બિહારી વાજપેયીજી, તો એ પણ સાથે હતા. તો મેં એમ કહ્યું હતું કે ગુજરાતમાં જે સીટો પર બીએસપી ચૂંટણી લડી છે તો એ તો લડશે. જે સીટો પર અમે નથી લડ્યા અમારા વોટ બીજેપીના ઉમેદવારને ટ્રાન્સફર થઈ જશે. અને ઓછામાં ઓછી 30-40 સીટો એનો ફાયદો બીજેપીને થયો તમારા કેમ્પેનને કારણે. એ તો થયો. એ ગુજરાતની અંદર ઘણો મોટો અમારા વોટોનું કહ્યું ને કે હું ટ્રાન્સફરેબલ પૂછવા છે. ઈચ્છું છું કે જેનાથી આટલો ફાયદો થઈ રહ્યો હોય એમને, જેમની સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી એનાથી રહ્યા જ હોય. એમનું મગજ ખરાબ થઈ ગયું ને વધારે ગુજરાત પછી. એમને લાગ્યું કે ભાઈ બીએસપી નો વોટ ટ્રાન્સફરેબલ છે તો એ સેન્ટ્રલમાં ફરીથી એ સત્તામાં આવવા ઈચ્છતા હતા. તો એમણે કહ્યું કે 80માંથી 60 સીટો અમને આપી દો. હું કઈ રીતે એમને 80માંથી 60 સીટો આપી દઉં? કેટલી સીટો તમે આપવા તૈયાર હતા? અમે એમને એમ કહ્યું કે ભાઈ 50-50 પર તો અમે તૈયાર છીએ. ચાલો 80માંથી અમે આટલું કરી શકીએ છીએ, 40 પર તમે લડી લો, 40 પર અમે લડી લઈએ. પણ 80માંથી 60 સીટો આપી દઈશું એ પણ ઉત્તર પ્રદેશની અંદર, તો પછી બીએસપી રીતે આગળ પણ વધશે. મારી ફરિયાદ એટલી છે કે આ વાળી વાત તમે આટલો મોટો લેટર લખ્યો, ઓહો, બધી વાતો લખી, ઘણી- એ આમાં ન લખી. ઘણી બધી વાતો હતી જે લેટરમાં ન લખી શકાય. નહીં તો એ સમયે જે પ્રધાનમંત્રીજી હતા શ્રી અટલ બિહારી વાજપેયીજી એ ઘણો મોટો લેટર જોતા તો એ કહેતા શું વાંચવાનું એને, એટલે મેં નાનો કરી દીધો. મેં કહ્યું કે થોડું ચિઠ્ઠીમાં લખી દઈએ, કઈ ઓપન મંચથી આખા દેશમાં લોકોને કહી દઈએ. પણ જ્યારે તમે એમને મળ્યા હતા ત્યારે તમે એમને આ વાતો કહી હતી? ખરું ખોટું સંભળાવ્યું હતું? તમે જાણો છો ને કે હું ક્યારે ખરી સંભળાવવામાં પાછળ રહું છું કે. સોનિયા ગાંધી તમારા બર્થડે પર આવ્યા. સોનિયા ગાંધીએ તમને એમના ઘરે ડિનર પર બોલાવ્યા, તમે એમના પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા. આટલી ડિનર ડિપ્લોમસી થઈ પણ એમની સાથે પણ તમે સમજૂતી નહીં કરી. હવે બર્થડે પર આવવું, મારા ઘર પર ડિનર પર આવવું, મારા એમના ઘરે ડિનર પર જવું, તો એને તો રાજનીતિથી જોડીને ન જોવું જોઈએ. આ તો વિભિન્ન પાર્ટીઓ હોય છે, પરસ્પર હળવું મળવું રહે એ છે. બીજા જેના પણ ઘરે ગયા જો ને એ એ પાસ્ટમાં ડિનરમાં એ જ્યારે આવ્યા હતા અને માનનીય શ્રીમતી સોનિયા ગાંધીએ ક્યારે કહ્યું હતું કે ભાઈ અમારું કોઈ અલાયન્સ થઈ રહ્યું છે? ના, એમણે ન જો એ કહ્યું. રામવિલાસ પાસવાનના ઘરે ગઈ પગે ચાલીને તો એમને અલાયન્સમાં પાર્ટનર બનાવીને લઈ આવ્યા. હા, એ કરુણાનિધિને મળવા ગયા તો એમને પાર્ટનર બનાવી લાવ્યા. એક તમે જ હતા જેમણે નાના કહી દીધી. હવે જ્યારે અલાયન્સની વાત જ ન થઈ તો હા અને ના કહેવાનો મતલબ જ ક્યાંથી ઉત્પન્ન પણ એ થાય તો છે? તમે માનશો ને કે ઈચ્છતા હતા કે તમારી સાથે અલાયન્સ થઈ જાય. જો કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, એવી ઇન્ડિયામાં કોઈ પાર્ટી નથી જે કે બીએસપી સાથે અલાયન્સ કરવા ન ઈચ્છતી એક હોય. છે- દરેક પાર્ટી ઈચ્છે એક છે. છે સમાજવાદી પાર્ટી. સમાજવાદી પાર્ટીના મોઢામાં તો પાણી આવી રહ્યું છે. સમાજવાદી પાર્ટી જે છે એના મોઢામાં એટલું પાણી આવી રહ્યું છે ને, જો હું થોડી લિફ્ટ પણ આપી દઉં અને એમને હું 2 જૂન 1995ની ઘટનાને લઈને હું એમને માફ કરી દઉં અને કહું કે હું તમારી સાથે મળીને ચાલવા ઈચ્છું છું, એ તો ખુરશી છોડીને પગે ચાલીને ભાગીને દિલ્હી આવશે મારી સાથે વાત કરવા માટે. શું વાત કરો છો? અરે પણ માયાવતીજી, આ એ જ મુલાયમસિંહ છે જ્યારે તમે મુખ્યમંત્રી હતા તો તમે એમની વિરુદ્ધ એટલા બધા કેસીસ રજીસ્ટર કર્યા હતા. મેં કોઈ બદલાની ભાવનાથી કાર્યવાહી નથી કરી. પણ તમે હવે એ કહી રહ્યા છો વારંવાર તમારા જીવનને જોખમ છે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સરકાર. જ્યારે સાધારણ જનતા ઘણી ત્રાહી કરી રહી છે ક્રિમિનલ એલિમેન્ટ્સને કારણે, અને હું તો એમના માટે ઘણી મોટી એમની દુશ્મન છું, તો મને તો એ ક્રિમિનલ એલિમેન્ટનો સહારો લઈને
ક્યાંય પણ મોતને ઘાટ ઉતારી શકે છે, કોની- તો શું મારે કોની- સાવધાની કોની નહીં હિંમત રાખવાની? છે કે તમારી તરફ આંખ ઉઠાવીને જોયે? તમે પણ શું વાત એટલે કરો કોઈની છો? હિંમત નથી થતી. હા. હિંમત કેમ નથી થતી? કારણ કે હું એક્સ્ટ્રા કેરફુલ રહું છું. 2 જૂન 1995 ની ઘટનાને ધ્યાનમાં હવે રાખીને એ ક્યારે 9 લોકો વર્ષ જૂની વાત થઈ ગઈ માયાવતીજી, એને ભૂલી નહીં, જાઓ. કેવી રીતે ભૂલી શકાય ભાઈ? કઈ રીતે ભૂલી શકાય? 2 જૂન 1995 ની ઘટનાને હું ક્યારેય નહીં ભૂલી શકું. મારો બહુજન સમાજ ક્યારેય નહીં ભૂલી શકે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, જે તમે લાસ્ટ રોમાં તમે અને મુલાયમસિંહજી બંને આ દેશ માટે, આ પ્રદેશ માટે ઘણું સારું કરવાની કોશિશ કરો છો, પણ તમારા લોકોની બંનેની જીદના કારણે આ પ્રદેશ પાછળ જઈ રહ્યો છે. એવું કેમ છે? જે તમે સારું કરો છો એનો એ નાશ કરી દે છે, જે એ સારું કરે છે એનો તમે નાશ કરી દો છો. હું બદલાઈશ તો ત્યારે કે જ્યારે એમણે કોઈ સારા નિર્ણયો લીધા હોય. ના, એ તો જ્યારે એમણે લીધા છે સારા એમણે. નિર્ણયો લીધા જ નથી, તો બદલાવાનો સવાલ જ ક્યાંથી ઉત્પન્ન થાય છે? મારી સરકારે સારા નિર્ણયો લીધા હતા, એમણે બદલ્યા. જેમ તમે સત્તામાં આવો છો, 200 થી 400 ઓફિસર એક દિવસમાં ટ્રાન્સફર થઈ જાય છે. મુલાયમસિંહ પાવરમાં આવે છે, એ 200 ઓફિસર્સ ફરી પાછા આવી જાય છે. આખા સ્ટેટનું માળખું જ બદલી નાખે છે તમે રાતોરાત. બિલકુલ ખોટું કહી રહ્યા છો કે એક જ દિવસમાં 200 મેં ટ્રાન્સફર કરી દીધા છે. તમે મને એ યાદી આપી દો કે એક દિવસમાં મેં 200 અધિકારીઓને ટ્રાન્સફર કર્યા. તમે કેમ ખોટો પ્રચાર કરી રહ્યા છો? નહીં, ભાઈ? નહીં, આ- તમારે ખોટી વાત જનતાની અદાલતમાં ન કહેવી જોઈએ. તમારે માફી માંગવી જોઈએ આ અચ્છા, તમે અદાલતની આની- સામે. હે? તમે ખોટું બોલી રહ્યા છો કે એક દિવસમાં મેં 200 ટ્રાન્સફર કર્યા છે. તમારી પાસે તમે- જો યાદી હોય તો તમે બતાવો, અદાલતને તમે બતાવો. નહીં, તમે એ વાતને ના પાડો છો કે તમે ટ્રાન્સફર નથી કર્યા ભાઈ ઓફિસર્સ? ટ્રાન્સફર હું કોઈ એકલી મુખ્યમંત્રી નિરાળી નહોતી કે હું ટ્રાન્સફર કરી દઉં. કોઈ પણ સ્ટેટમાં નવી ગવર્મેન્ટ બને છે, ભલે ઉત્તર પ્રદેશ કે દેશનો બીજો કોઈ પણ પ્રદેશ હોય, જ્યારે કોઈ મુખ્યમંત્રી, કોઈ નવી સરકાર બને છે, મુખ્યમંત્રી બને છે, એ પોતાના હિસાબથી ગવર્મેન્ટને ચલાવે છે. અધિકારી ટ્રાન્સફર કરે છે, એ તો એક રૂટીન સિસ્ટમ છે. એક પણ ઓફિસર હું એક દલિત વર્ગથી સંબંધ ધરાવું છું. મારા પર વધારે આંખ રાખવામાં આવે છે. હું કરું છું 5 ટ્રાન્સફર, કહેવામાં આવે છે 50. જોઈએ જનતા શું સવાલ પૂછવા ઈચ્છે છે તમને. જીયા, તમારો સવાલ. મારો પ્રશ્ન માયાવતીજીને એ છે કે જાતિવાદ પર રાજનીતિ ક્યાં સુધી રહેશે અને કેમ? જ્યારે બહુજન સમાજ પાર્ટી બહુજન સમાજ સાથે સાથે અપર કાસ્ટના લોકોને MP પણ બનાવે છે અને MLAs પણ બનાવે છે, સરકારમાં મિનિસ્ટર પણ બનાવે છે, ઓર્ગેનાઇઝેશનમાં પ્રોત્સાહન પણ આપે છે, તો પછી BSP ઉપર જાતિવાદનો આરોપ લગાવવો હું સમજુ છું ઠીક નથી થઈ રહ્યો. માયાવતીજી, આરોપો એટલે લાગે છે કે એક જમાનામાં BSP નું જ સૂત્ર હતું કે તિલક, ત્રાજુ અને તલવાર એમને મારો જૂતા ચાર. મારા અવાજમાં કે માન્યવર કાશીરામજીના અવાજમાં આખા ઇન્ડિયામાં કોઈ એ કહી દે કે આ વાત મેં કહી છે, તો હું રાજનીતિથી સંન્યાસ લઈ લઈશ. તમે જ્યારે ભાષણ આપવા જતા હતા ત્યારે આ રીતના સૂત્રોચ્ચાર તો હવે થતા તમે હતા. કહો, તમે સાંભળ્યું છે? તમારી પાસે રેકોર્ડ છે? કોઈ મારો અવાજ ટેપ કરેલો છે તમારો તો અવાજ કહો. નહીં, પણ આવા પબ્લિક મીટિંગમાં ના, સૂત્રોચ્ચાર તો public થતા જ હતા. ના, એ લોકો દિવાલો પર સૂત્રો બિલકુલ લખાતા નહીં. હતા. તમારા જેવા લોકો દિવાલો પર રાત્રે જઈને લખી આવતા હશે. અમે શું કામ લખીએ? તમે કહો છો કે બહુજન સમાજ પાર્ટીની નજરમાં જે બહુજન સમાજના લોકો છે, કે જે અપર ક્લાસના લોકો છે, એમાં કોઈ તફાવત નથી? નહીં, સાથે મળીને બહુજન ચાલે સમાજ છે? પાર્ટી મેં વારંવાર કહ્યું છે કે કોઈ જાતિ કે ધર્મની વિરુદ્ધ નથી. અમે તો એક વ્યવસ્થા પરિવર્તન માટે સંઘર્ષ પબ્લિકની કરી રહ્યા છીએ. ઇમ્પ્રેશન જો નહીં, આ તો હવે- ઇમ્પ્રેશન તમે માનો છો ને લોકોના ના, હવે મગજમાં એ public- છે કે હવે તો ન માનવું જોઈએ પબ્લિકે કે અમે અપર કાસ્ટના લોકોને જ્યારે નવી પાર્ટી બની હતી તો અપર ક્લાસના લોકોને સમજવામાં પણ અમને સમય લાગ્યો. જ્યારે સમજી લીધા અપર ક્લાસના લોકોએ બહુજન સમાજ પાર્ટી કોઈ જાતિ અને ધર્મની વિરુદ્ધ નથી, તો આજે અપર ક્લાસ ઝડપથી BSPમાં જોડાઈ રહ્યો છે. એમ તો બીજેપી વાળા પણ 2-4 શોપીસ કરવા માટે મુસલમાનોને ટિકિટ આપે છે. નહીં, એ BJPની વાત અલગ છે. BJP તો કહે કંઈક છે ને કરે કંઈક છે. માયાવતીજી, ઘણા બધા આરોપો તમારા પર બીજા છે. આ કેસ આપણે ચાલુ રાખીશું એક નાનકડા બ્રેક પછી. આપકી અદાલતમાં આજે કઠેડામાં હાજર છે એક એવી નેતા જે પોતાના નિવેદનોથી, પોતાના કામોથી હંમેશા સમાચારોમાં રહે છે. આપકી અદાલતમાં BSP લીડર માયાવતી પર આરોપ છે કે તેઓ વ્યક્તિગત સંબંધોની કદર નથી કરતા. માયાવતીજી, સોનિયા ગાંધીએ તમારી તરફ દોસ્તીનો હાથ ફેલાવ્યો, તમારી બર્થડેની કેક ખાધી, તમને ડિનર પર બોલાવ્યા, પણ તમે દોસ્તી સ્વીકાર ન કરી, હાથ ઝટકી દીધો. હું તો બધાની સાથે સારા સંબંધો રાખવા ઈચ્છું છું, પણ સંબંધોની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે બહુજન સમાજનું હિત ક્યાં છે. તો જ્યાં બહુજન સમાજનું હિત નથી તો સંબંધ મારા માટે કંઈ કામના નથી. જો હવે હું મહારાષ્ટ્રમાં સંબંધોથી વધારે મહત્વ આપું છું બહુજન સમાજના ઇન્ટરેસ્ટને. મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ રહી છે. જો તમે તમારા કેન્ડિડેટ ઊભા કરી રહ્યા છો હવે,
એકલા કોંગ્રેસના વિરુદ્ધમાં કોંગ્રેસનું કેલ્ક્યુલેશન એ છે કે જેટલા તમારા ઉમેદવાર ઊભા રહેશે એનો ફાયદો બીજેપી શિવસેનાને થશે. હવે લોકસભાનું ઇલેક્શન થોડા મહિના પહેલા થયું ઉત્તર પ્રદેશમાં, તો ભારતીય જનતા પાર્ટીને માત્ર 80માંથી 10 સીટો મળી છે. એમના 10 MP ચૂંટાઈને આવ્યા છે, કોંગ્રેસ પાર્ટીના 9 ચૂંટાઈને આવ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ભેગા કરીને 19 આવ્યા છે, અને બહુજન સમાજ પાર્ટીના બંનેને બરાબર એકલાના 19 ચૂંટાઈને આવ્યા છે. કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે, બીજેપીને ફાયદો થઈ રહ્યો છે. મને એનાથી કાંઈ લેવા દેવા નથી. મારે એ જોવાનું છે કે બહુજન સમાજ પાર્ટીને ક્યાં ફાયદો મળી પણ રહ્યો છે. તમારે એ પણ જોવાનું છે કે તમારે બીજેપી સાથે બદલો લેવો છે. નહીં, બીજેપીથી તો હું આ તમને કહેવા માંગુ છું. પણ એકવાર પહેલા તમે મારી વાત સાંભળી લો. પહેલા તમે મારી પહેલા આનો અચ્છા. સવાલનો જવાબ. પણ- અરે ઘણો મજેદાર જવાબ આપીશ. અરે સાંભળો તો અચ્છા. ભાઈ. બીજેપીથી અમે બદલો લઈ લીધો જ્યારે મેં ગયા વર્ષે 25 ઓગસ્ટે મુખ્યમંત્રીની ખુરશીથી રાજીનામું આપ્યું, અને એના પછી બીજેપીએ બદલાની ભાવનાથી સેન્ટરમાં તો સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને, CBIનો દુરુપયોગ કરીને, જ્યુડિશિયરીનો સહારો લઈને તાજ પ્રકરણ મામલામાં જે મને ખોટી રીતે ફસાવી, તો ઉત્તર પ્રદેશ જ નહીં, આખા દેશના જે બહુજન સમાજના લોકોએ તો એ નિર્ણય લઈ લીધો હતો કે આવી ભારતીય જનતા પાર્ટીને હવે આપણે સત્તામાં નહીં આવવા દઈએ. તો BSPએ કહીને નહીં કરીને બતાવ્યું. હવે તો હિસાબ એમણે કરીને તમને બતાવ્યું સત્તાથી ને, એમણે હટાવ્યા સ્ટેટમાં અને તમે નહીં. એમને હટાવ્યા, હિસાબ બરાબર. એમણે સ્ટેટમાં ના હટાવ્યા નથી, ત્યાં તો મેં પોતે રાજીનામું આપ્યું. બીજેપીએ મને નથી એમણે પરિસ્થિતિ હટાવી. એવી બનાવી દીધી ના, હતી. બીજેપીએ પરિસ્થિતિ એવી બનાવી હતી કે મેં બહુજન સમાજના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની ખુરશીથી પોતે રાજીનામું આપી દીધું. એમણે મને નથી ના, હટાવી. પણ તમે પણ જેવું એમણે ખોટું કામ કર્યું, બદલાની ભાવનાથી કામ કર્યું, તો અમે એમને સેન્ટરમાં સત્તાથી બહાર કર્યા. પણ માયાવતીજી, તમે જ એવા સંબંધો બનાવતા હતા. અટલ બિહારી વાજપેયી તમે કહેતા હતા કે હું એમની બીજી દીકરી જેવી છું. મેં આ- તાજ પ્રકરણવાળા મામલામાં પણ કહ્યું હતું કે ભાઈ, જો તમે મને તમારી દીકરી માનતા હો અને તમે તાજ પ્રકરણની આડમાં મારા અને મારા સગા સંબંધીઓની બધાની તમે લોકો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરાવો છો, તો પછી તમારી જે બીજી દીકરી છે તો એની પણ તપાસ થઈ જવી જોઈએ. ખબર પડી જાય કે તમારી પોતાની દીકરી પાસે કેટલી સંપત્તિ છે, અને તમારા સગા સંબંધીની પણ તપાસ થવી જોઈએ, અને મારી પણ થવી જોઈએ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય તો વધુ સારું રહેશે. જેમણે તમને દીકરી કહ્યા, તમે એમને પણ છોડ્યા નહીં, નહીં. જો હા? એમણે દીકરી હોવાની ફરજ, જો શ્રી અટલ બિહારી વાજપેયી જે દીકરીની ફરજ યોગ્ય રીતે નિભાવી હોત, તો હું એમની સાથે એવું ન કરત. જેવા ને તેવો મેં જવાબ આપ્યો ને. હું તમારો જે પત્ર છે જે તમે લખ્યો હતો એ સમયના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને એ વાંચતો તો એમાં તમે એ પણ લખ્યું છે કે બીજેપીમાં 2 ગ્રુપ હતા. એક જૂથ એવું હતું જે ઈચ્છતું હતું કે તમારી સરકાર બની રહે. બીજેપીમાં કોણ નથી જાણતું કે એમાં 2 લોબી ચાલે છે? એક શ્રી અટલ બિહારી વાજપેયીજીની લોબી અને શ્રી LK અડવાણીજીની લોબી છે. હવે એ કહી દો કે કઈ લોબી તમારી સાથે હતી, કઈ વિરુદ્ધ હતી. હવે એ બંને લોબી ઈચ્છતી હતી કે બહેનજી અમારી નજીક આવે. ઓહ, અચ્છા. હું કોઈની નજીક જવા ઈચ્છતી નહોતી, તો એમને લાગ્યું કે આ છોકરી કોઈ પણ લોબીમાં નહીં આવે, તો કદાચ આપણે જે દ્રષ્ટિકોણથી જે વિચારીને આપણે માયાવતીને 5 વર્ષ માટે મુખ્યમંત્રી બનાવી હતી, તો એમને લાગતું નહોતું કે એમને આનાથી, આ માયાવતીથી ઓલ ઇન્ડિયા લેવલ પર ઘણો મોટો ફાયદો થશે. સાફ સાફ કહી દીધું હતું કે તમે આ તરફ આવી જાઓ કે ત્યાં રહી જાઓ. નહીં, એ તો બંને તરફથી ખેંચતા હતા ને, કે જેમ કે અટલ બિહારી વાજપેયી વિચારતા હતા ભાઈ આ અમારી લોબીમાં રહે, શ્રી LK અડવાણીજી વિચારતા હતા કે અમારી લોબીમાં રહે. હું કેમ કોઈની લોબીમાં રહું? હું બહુજન સમાજ પાર્ટીની ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી છે, નેશનલ લેવલની પાર્ટી છે. અમારી પાર્ટીની એક પોતાની શાખ છે, અમારું એક પોતાનું સ્ટેટસ છે, તો અમે એમના ચક્કરમાં કેમ પડીએ ભાઈ? લોબી છે તો સારું છે, પરસ્પર હમણાં તો એ 2 લોબી બની છે, જો 5 બની જાય તો બહુજન સમાજ પાર્ટીના ઇન્ટરેસ્ટમાં જ છે ને. જેટલી વધારે લોબી હશે, જેટલા વધારે એમનામાં જૂથ હશે, ગ્રુપિઝમ હશે, તો વધારે ઝઘડા થશે. એનાથી ફાયદો BSPને જ થશે ને. અમે તો ઈચ્છીએ છીએ ઘણી લોબી બનેવા. માયાવતીજી, આ લોબીઝ અને ઝઘડા તો BSPમાં પણ થાય છે. ઘણા બધા એવા લીડર છે. એક ફૂલસિંહ બરૈયા મધ્યપ્રદેશથી જેમણે પાર્ટીને ઊભી કરી હતી, એ પાર્ટી છોડીને જતા રહ્યા. અરે તમે કોની વાત કરી રહ્યા છો? તો જે પણ BSPને છોડીને ગયું, એકલા ગયા છે. બહુજન સમાજ એમની સાથે નથી ગયો. માયાવતીજી, એમાં એવા પણ લોકો હતા, જેમ કે એક મેં બરૈયાનું નામ લીધું, એવી જ રીતે રાશિદ અલ્વી છે. અરે. જ્યારે તમારા પર CBIની રેડ થઈ રહી હતી, ના એ તો- તમારા ડિફેન્સમાં ઊભા હતા. ઓહ,
પાર્લામેન્ટમાં જ્યારે- સૌથી વધારે તમારા માટે એ લડતા હતા જ્યાં સુધી એ પાર્ટીમાં હતા એમની નૈતિક જવાબદારી બનતી હતી જે એમણે નિભાવી. જેમને માયાવતી ઈચ્છે નહીં પાર્ટીમાં નહીં રહેશે નહીં, નહીં જેમને તો એ નહીં બહુજન રહેશે. સમાજ ઈચ્છશે, જેને નહીં, જેને જેમને માયાવતી, માયાવતીજી- તમને બિલકુલ ખોટું બોલી રહ્યા છો. જ્યારે પાર્ટી પર માત્ર તમારો કંટ્રોલ છે, એક છત્ર રાજ છે અને ના, બીજા મારો કોઈનું નથી કંટ્રોલ ચાલતું. છે ત્યારે તો મારો કંટ્રોલ માત્ર એક ડિસિપ્લિનને મેન્ટેન રાખવા માટે છે. પાર્ટીમાં એક ડિસિપ્લિન છે પાર્ટીની, તો ત્યારે જ તો આ પાર્ટી આગળ વધી રહી છે. જો હું તમને અને- એક ઉદાહરણ આપીને કહું છું, ઉત્તર પ્રદેશમાં જ્યાં સૌથી વધારે તાકાત છે તમારી પાર્ટીની, 5 વર્ષમાં 6 અધ્યક્ષ બદલ્યા તમે. રાજ બહાદુર, સોનીલાલ પટેલ, પછી જંગબહાદુર પટેલ, ભગવત પાલ, બરખોરામ વર્મા, દયારામ વર્મા. દર થોડા દિવસમાં અમે એમને કંઈ બદલ્યા નથી. આ લોકો પોતે બહુજન સમાજ પાર્ટીને છોડીને ગયા, અમે હટાવ્યા નથી. કે તમે એવી સ્થિતિઓ બનાવી દીધી કે મેં છોડીને એવી જતા કોઈ રહે. સ્થિતિ નથી બનાવી. પણ જ્યારે એમને બીજી અમુક પાર્ટીઓથી કંઈક માલ પાણી ખાવા માટે મળ્યો, એમને લાગ્યું કે ભાઈ બીએસપીમાં નથી મળવાનું. બહુજન સમાજને જ્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ, લોકો આવી રહ્યા છે બીએસપીમાં ઝડપથી, તો લોકોને અમને સમજવામાં થોડો સમય લાગે છે. અમે એમને જ્યારે પ્રોત્સાહન આપીએ છીએ તો અમુક લોકો એમાં ખોટા નીકળે છે, જ્યારે ખોટા નીકળે છે તો જતા રહે છે, તો શું ફરક પડે છે? માયાવતીજી, એવા લોકો જે શરૂમાં જ્યારે તમે બામસેફની વાત કરી, DS4ની વાત કરી, એ સમયથી 2 નામ એવા છે, રામ સમોજ અને તેજેન્દ્રસિંહ જલ્દી. એ તમને સમયથી તમને કહો, તમને ક્યાં દેખાઈ રહ્યા છે? શું દટાયેલા શબોની વાત કરી રહ્યા છો? કશે દેખાય તમે છે એવી સફાઈ કરી દીધી કે નજર આવી જ નથી શકતા. નહીં, તો એનો અર્થ એ છે કે બહુજન સમાજ જેમણે નિર્ણય લીધો એ ખોટો લીધો, ત્યારે તો એમની સાથે કોઈ ન ગયો ને. બહુજન સમાજ માયાવતીની સાથે છે. તમે પોતે તો એ વાતને સ્વીકાર કરી લીધી. હું તો કહી રહ્યો છું, આ તો નિશ્ચિત છે. બહુજન સમાજ પાર્ટીમાં એ રહી શકે જેમને માયાવતી ઈચ્છે. નહીં, બહુજન સમાજ એટલો એવો કંઈ મૂર્ખ સમાજ નથી. એ જુએ છે કે કોણ માણસ સારો, કોણ માણસ ખરાબ છે. તો પણ એ એમને ખબર છે કે જે અમારી નેતા છે એ આપણા હિતોનું ધ્યાન રાખે છે. તો જે લોકો બીએસપીને છોડીને ગયા એ જરૂર કોઈના હાથમાં રમી રહ્યા છે, એમ તો એમની સાથે નથી જતા. માયાવતીજી, ચાલો હવે એમની વાત છોડી દઉં છું. જેમની સાથે તમે સંબંધો બનાવો છો, હવે લાલજી ટંડન છે. દર વખતે તમે એમને રાખડી બાંધવા જતા હતા અને પછી તમે કહી દીધું કે આ તો લાલજી ટંડન નહીં, લાલચી ટંડન છે. હવે ભાઈ બહેનનો જે સંબંધ હોય છે પવિત્ર હોય છે, અને જો એની આડમાં શ્રી લાલજી લંડન કે બીજેપીના નેતા કોઈ રાજનીતિ કરવા ઈચ્છે તો એ તો હું નહીં કરવા દઉં ને. તો આ વખતે રાખડી બાંધવા ન ગયા તમે. હવે હું ક્યારે કોઈના ઘરે રાખડી બાંધવા નથી જતી. જો કોઈ મારા ઘરે રાખડી બાંધવા માટે આવી જાય છે તો એમને માનવતાને માણસાઈના નાતે તો હું એમને ઘરેથી ધક્કો મારીને બહાર નથી કાઢી શકતી. કોઈ આવે છે રાખડી બાંધવા માટે તો હું પૂરા સન્માનથી રાખડી બાંધું છું. તમે પણ મારા ઘરે આવો, તમને પણ હું બાંધી દઈશ રાખડી પ્રેમથી. તમારા પર જનતાના આરોપ અને સવાલોની યાદી ઘણી લાંબી છે. આપકી અદાલતમાં માયાવતી પર જનતાનો કેસ ચાલુ રહેશે. બ્રેક બાદ આપકી અદાલતમાં આજે સવાલો અને આરોપોના ઘેરામાં છે બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી. આપકી અદાલતમાં બીએસપી લીડર માયાવતી પર આરોપ છે કે તેમણે પોતાના દલિત પાવરનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કર્યો છે. લોકો એમ પણ કહે છે કે હવે આ જે માયાવતી છે એ પહેલાવાળી માયાવતી નથી, હવે એ બદલાઈ ગઈ છે. હવે માયાવતીજીની હેરસ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે, માયાવતીનું ફેશન પણ બદલાઈ ગયું છે, માયાવતીજીનો લુક પણ બદલાઈ ગયો છે. તમે મારી રહેણી કહેણી વિશે ન બોલો. તમે એ બોલો કે માયાવતીએ આ દેશની અંદર તો જે અપર કાસ્ટના લોકો હતા, તો જેમનામાં અસમાનતાવાળી ભાવના દબાવીને જેમનામાં ભરેલી હતી, તો મેં એમનામાં માનવતા અને માણસાઈ ઉત્પન્ન કરી અને એમને સમજાવ્યું કે અસમાનતાવાળી જે ભાવના છે એ અસમાનતાવાળી વાત એ યોગ્ય નથી. તો મેં બહુજન સમાજને તો તૈયાર કર્યો, પણ આ દેશની અંદર જે અપર કાસ્ટના લોકો છે, તો જે મનોવાદી માનસિકતા હતી એને મેં બદલી નાખી, જે મેં દેશ અને સર્વ સમાજના હિતમાં ઘણું મોટું કામ અચ્છા, કર્યું. મનુવાદી- તમે એના વખાણ કરો ને. મનુવાદી માનવતા તમે મારી હેરસ્ટાઇલ, મારા પહેરવેશની વાત કરી રહ્યા છો, તો હવે નહીં, હજી તો ઘણું. માનવતાની તમે વાત શીખવવા માટે તમારો જન્મદિવસ એ રીતે ઉજવ્યો જેમ કે મુગલે આઝમનો સેટ લાગ્યો હોય ત્યાં. તમને જે બહુજન સમાજના લોકો છે
બહુજન સમાજના લોકોની પોપ્યુલેશન 100માંથી 85 છે. બહુજન સમાજના લોકો એ જુએ છે કે જ્યારે બીજી પાર્ટીના લોકો પોતાના નેતાને આદર સન્માન આપે છે તો બહુજન સમાજના લોકો વિચારે છે કે અમે કોઈથી પાછળ નથી, અમે અમારા નેતાને આદર સન્માન આપીશું. તો મારો જે જન્મદિવસ જે ઉજવવામાં આવે છે તો એ બહુજન સમાજના લોકો આદર અને સન્માન સાથે જન્મદિવસ ઉજવે છે. કેવી રીતે ઉજવે છે અને કયા પ્રકારે ઉજવે છે, હું એમની ભાવનાને કોઈ ઠેસ હા, નથી એ લોકો પહોંચાડવા ઉજવે ઈચ્છતી. છે કે તમે ઓર્ગેનાઇઝ કરો છો. આ 51 કિલોનો કેક, 10,000 લાડવા, 60 ક્વિન્ટલ આ તમને ફૂલમાળાઓ. ખબર છે તમે કોની વાત કરી રહ્યા છો? આ તમે વિરોધી લોકોની વાત કરી રહ્યા છો જે એ સમયે જે તમે આ બોલી રહ્યા છો, જે વિરોધી પાર્ટીઓ મારી પાસે વિરુદ્ધ બોલવા માટે કંઈ બીજું તો છે નહીં. જન્મદિવસ કયા રાષ્ટ્રીય નેતાનો નથી ઉજવવામાં આવતો? મારાથી વધારે પૈસા એમના જન્મદિવસ પર લાગે છે, મારાથી વધારે તો એ તમે 51 કિલોની કેક કહો છો, ખબર નહીં 100 કિલોની કેક બનાવે છે અને તમે એ લાડવા ઘણા મોટા પાયે વેચે છે. અને જે બીજી પાર્ટીઓના નેતા છે, હું તો ઓછા મારા જન્મદિવસના પ્રસંગે ઘરેણાં પહેરું છું, એ તો ખબર નહીં અરબોના આ ઘરેણાં પહેરે ઓછા છે, ઘરેણાં એની છે કોઈ ચર્ચા માયાવતીજી. નથી થતી. આટલું એક એમની કોઈ આટલા ચર્ચા મોટા જ મોટા નથી ડાયમંડ થતી. દેખાય છે, તમે કહો છો ઓછું પહેરું છું. કેવી નહીં, વાત તમને કરો છો? જે ડાયમંડ બહુજન સમાજ આજે મારો એ લાયક બની ચૂક્યો છે. આ તો તમે મારા કાનમાં ઘણા નાના નાના ડાયમંડ જોયા છે. એ તો ઈચ્છતા હતા કે અમારી નેતા મોટા મોટા ડાયમંડ પહેરે. તો હું કહું છું કે નહીં, હું આ ચક્કરમાં નથી પડતી. મોટા મોટા ડાયમંડ તો જે મોટી મોટી પાર્ટીઓ એમને મુબારક છે. હું મારા બહુજન ના, સમાજના મોટી પાર્ટીઓ વાળા તો ડાયમંડ સંતાડીને રાખે છે. નહીં, એ તો ઘણા જે છુપાવીને રાખે છે. હું સમજુ છું એ ચોર લોકો છે. મારી પાસે જે કંઈ છે એ લોકોની સામે તો છે. હું ખુલ્લું પુસ્તક તો છું, લોકોને ખબર છે મારી પાસે શું છે. જે બીજી પાર્ટીઓના નેતા જે મોટા મોટા ડાયમંડ રાખે છે, જે છુપાવીને રાખે છે, એ રીતના નેતાઓએ તો દેશનો સત્યાનાશ કર્યો છે. ના, પણ એ જણાવો કે આવે છે ક્યાંથી આ ડાયમંડ? એ તો એમને પૂછો ને. આ મને તો બહુજન સમાજના લોકો આપે છે. વિરોધી દળવાળા કહે છે કે એમને કહેવામાં આવે છે કે બર્થડેમાં આટલા પૈસાની ગિફ્ટ લઈને જ આવવાનું છે. હવે આ તો તમે એમને પૂછો જેમની હાલત ઘણી વધારે ખરાબ હતી. નાના નાના મકાનમાં રહેતા હતા, આજે મોટા મોટા મહેલોમાં રહે છે. જ્યારે તમે મુખ્યમંત્રી હતા તો 25 કરોડ લગાડીને એક ફિલ્મ બનાવવાનું પ્રોમિસ કરવામાં આવ્યું હતું તમારી લાઈફ હવે પર. આ ખોટી વાતો ક્યાંથી મને પૂછી રહ્યા છો અદાલતની વચ્ચે? તમને કોણે કહી દીધું આ આ? તો હા? છાપામાં છપાયેલા સમાચાર છે. હવે છાપામાં ખબર નહીં શું શું છાપી દે છે બીએસપી જો વિશે. હું તમને જણાવું છાપામાં શું છપાયું છે. ઓહ, હવે તમે આ કયા બેકાર છાપાની વાત કરી રહ્યા છો? હા, તમે જે કઈ સવાલ કરી રહ્યો છો બિલકુલ ખોટા છે. તમે સાંભળી તો લો, સવાલ તો ઓહો. સાંભળી લો. વગર શું સવાલ સાંભળું સાંભળે જ્યારે સવાલમાં કોઈ જીવ જ નથી? સવાલમાં તો આ- હું તમારું ના ના, સાંભળું પણ છું. સવાલ તો સાંભળી લો. સવાલમાં કહ્યું છે કે 25 કરોડની ફિલ્મ જેનું નામ હતું માયા મેડમ એ હું બનશે. તો તમારા મોઢેથી આજે પહેલી વાર આ નામ સાંભળી રહ્યું છું. મને લાગે છે કે તમે ક્યાંક કોઈ છાપામાં સમાચાર ના, ના, છપાવી આ તો દીધા હશે ટાઈમ- જેથી તમે જો અદાલતની ટાઈમ્સ- વચ્ચે સવાલ પૂછી શકો. ના ના, હા? આ આ બિલકુલ આ ખોટું છે. માયાવતીજી 10 16 અરે તમે કયા સાંભળો- પેપરોની વાત સાંભળો ને, કરો છો? સાંભળી તો લો, હું કહું છું કયું પેપર. 16 નવેમ્બર 2003 નું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું છાપું છે. હવે મને લાગે છે તમે જ હું છપાવ્યો કેવી હશે આ રીતે કે છપાવીશ આમાં? માયાવતીને જનતાની અદાલતમાં બોલાવશું. અમુક સવાલ તો હોવા જોઈએ ને પૂછવા માટે. અરે 1 વર્ષ પહેલા જ છપાવી લઈશું કે એડવાન્સમાં. એમાં તમને લખ્યું છે ખબર કે છે કે માયાવતી જલ્દીથી સમય આપતી નથી. 1 વર્ષ તો લાગશે એમને અદાલતની વચ્ચે લાવવા માટે. ખરું કહ્યું ને? આમાં તો લખ્યું છે કે જે તમારો ચહેરો છે એ શબાના આઝમીથી મળે છે તો શબાના આઝમી રોલ કરવાની હતી અરે માયાવતીનો. મને ખબર નથી. શું ભંગાર વાતો કરી રહ્યા છો તમે? શું ફિલ્મોની મને જ્યારે હું આ બિલ્મોના ચક્કરમાં નથી પડતી. મેં આખી જિંદગી બહુજન સમાજના ઇન્ટરેસ્ટ માટે જ લગાવી છે. હું રાજનીતિમાં આવી તમે છું. ફિલ્મો જુઓ છો? મને ફિલ્મોને જોવા માટે કોઈ સમય જ નથી મળતો. હું મારા જીવનની એક મિનિટ બહુજન સમાજની વાતને આગળ વધારવા માટે લગાડવા ઈચ્છું છું. ફિલ્મોને માટે મારા જેવા લોકો પાસે ઘણો ટાઈમ છે. તમે જુઓ ભાઈ ફિલ્મ, બીજા લોકો જોઈ શકે છે. મારી પાસે ક્યાં ટાઈમ છે? માયાવતીજી, આટલી જલ્દીથી તમારો પીછો નહીં છૂટે. અમારી પાસે ઘણા બધા આરોપો છે, ઘણા બધા સવાલો છે. આ કેસ ચાલુ રાખીશું બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પર. આપકી અદાલતમાં બીએસપીની નેતા માયાવતી પર આરોપ છે કે એમણે સત્તાનો દુરુપયોગ કર્યો છે. માયાવતીજી, તમારા વિરોધી આરોપ લગાવતા રહે છે કે જ્યારે તમે મુખ્યમંત્રી હતા ત્યારે સત્તાનો પૂરેપૂરો ઉપયોગ તમે તમારા ફાયદા માટે કર્યો. તમે ઉત્તર પ્રદેશની અંદર એ જણાવો કે મેં વ્યક્તિગત લેવલ પર મેં
શું ફાયદો ઉઠાવ્યો છે એક પણ એક્ઝામ્પલ મારી સામે રાખશો તો હું તમારી તમારી આ વાતથી સહેમત થઈ પહેલું જઈશ. એક્ઝામ્પલ તો એ છે કે જ્યારે તમે ટિકિટ આપો છો બહુજન સમાજ પાર્ટીની તો એ ટિકિટ માટે પૈસા લેવામાં આવે છે. તમે જણાવો કોઈ એક્ઝામ્પલ તમારી પાસે છે કે કોઈએ આવીને એમ કહ્યું કે તમને કે મેં પૈસા લીધા છે અને જેણે લીધા તો તમારે આજે એને અહીં અદાલતની સામે રજૂ કરવા જોઈએ. કયું છે આ જુઓ. કહેવા માટે તો ખબર નહીં તમે ના, કઈ ના, કઈ વાતો અરે, બોલી દો છો. તમારી પાર્ટીના નેતા છે આ રાશિદ અલ્વીનું નિવેદન છે. જ્યારે રાશિદ અલ્વીને- બસપામાં પૈસા લઈને ટિકિટ આપવાની પ્રથા રહી તમે છે. કોની વાત કરી રહ્યા છો? પહેલા તો શ્રી રાશિદ અલ્વીએ એ પૂછવું જોઈએ કે જ્યારે એણે ગઈ ચૂંટણી BSP થી લડી અને મેમ્બર પાર્લામેન્ટ બનીને આવ્યા તો જો મેં પૈસા લીધા હતા તો એમણે પહેલા કેમ ના કહ્યું કે મેં આટલા પૈસા લીધા છે? જ્યારે મેં એ વખત એમને ટિકિટ કાપી નાખી અને એમને ટિકિટ ન આપી એના પછી એમણે મારા પર આરોપ લગાવ્યો. ઉત્તર પ્રદેશની અંદર માયાવતી એકલી એવી નેતા છે જે ઉત્તર પ્રદેશનું જ નથી કહેતી, હું આખા દેશનું કહું છું, જેણે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારેય પોતાના મા બાપને ક્યારેય પોતાના ભાઈ બહેનને સગા સંબંધીઓને મેં પ્રોત્સાહન નથી આપ્યું. ન કોઈને MP બનાવ્યા, ન મેં કોઈને MLA બનાવ્યા, ન મેં કોઈને રાજ્યસભામાં મોકલ્યા, ન કોઈને વિધાન પરિષદમાં એમને- મોકલ્યા. હંમેશા બહુજન સમાજના લોકોને મોકલ્યા. મારા જેવો નેતા તમને ઇન્ડિયાની અંદર કોઈ નહીં મળે. જ્યારથી હું રાજનીતિમાં આવી છું મેં બહુજન સમાજના લોકોને પ્રોત્સાહન આપ્યું. મારા સગા સંબંધીઓને ક્યારે પ્રોત્સાહન નથી આ તમે આપ્યું. કર્યું એટલે એ- મારા ઉપર આ વ્યક્તિગત પરિવારવાદનો કે આ આ- રીતનો આરોપ લગાવવો એ ખોટી વાત છે. આ તમારી વાત સાચી છે કે પરિવારવાળાઓને રાજ્યસભા નહીં મોકલ્યા, MLA નહીં બનાવ્યા, ટિકિટ ના આપી, મંત્રી ન બનાવ્યા, પણ પરિવારવાળાની પ્રોપર્ટી વધી ગઈ, એમનું બેંક બેલેન્સ વધી શું ગયું. વાત કરી રહ્યા છો? પરિવારવાળા લોકોને હું મારાથી અલગ રાખું છું. હું મારા પરિવારવાળાઓથી બિલકુલ અલગ જ રહું છું. એ શું કરી રહ્યા છે, શું પ્રોપર્ટી બનાવી રહ્યા છે એ લોકો જાણે. જ્યાં સુધી મારો સવાલ છે જે પૂછવું હોય તમે મને પૂછો ને. આ તો સરકારી રેકોર્ડની વાત કહું છું અરે હું. સરકારી રેકોર્ડ તો આ વાત બિલકુલ ખોટી કહેશે. એ કઈ તો રીતે? તમારો રેકોર્ડ જે પેપરમાં છપાઈ ગયો એ સરકારી રેકોર્ડ થઈ ના ગયો. ના, એ તો CBI ને કોર્ટ કર્યું છે. CBI એ હજી ફાઇનલ રિપોર્ટ ક્યાં સબમિટ કર્યો છે? તમે એક- કેમ CBI અચ્છા, ને બદનામ એ વાત કરો છો? સાચી નથી કે 1 એપ્રિલ 1995 થી 29 ઓગસ્ટ 2003 ની વચ્ચે ઘણી બધી પ્રોપર્ટી ખરીદવામાં ભાઈ, આવી જ્યારે છે. પ્રોપર્ટી એમણે ખરીદી 15 છે કરોડ ભાઈ, રૂપિયાની તમે property? જુઓ આ મામલો અત્યારે તપાસ હેઠળ છે. હજુ CBI એ ફાઇનલ રિપોર્ટ દાખલ કર્યો નથી. આ તો FIR ભાઈ, માં તમે લખેલું શું છે. બોલી રહ્યા છો? FIR માં FIR માં એમને જે પણ ક્યાંયથી પણ તથ્ય મળી ગયા એમણે ત્યાં FIR નોંધાવી દીધી. પણ જ્યાં સુધી અમે હમણાં તપાસ કરી રહ્યા છે ને, તપાસ કર્યા બાદ જ્યાં સુધી એ રિપોર્ટ સબમિટ નથી કરતા, ચાર્જશીટ નથી લગાવતા અને ચાર્જશીટનો જવાબ અમે આપીશું અને આ મામલો કોર્ટમાં છે જ્યારે જતો રહ્યો છે તો જ્યાં તમને સુધી જો હું અદાલત બે- નિર્ણય બે- નથી બે આપી વસ્તુઓ મને દેતી જણાવી તમે દો. આજે તમે આ FIR બિલકુલ ખોટું બોલી રહ્યા છો. માર્ચ 2003 માં લખનૌમાં આજે એક ભૂકંપમાં- FIR માં આજે પ્રોપર્ટી બતાવવામાં આવી છે, હું એના પર કંઈ બોલવા નથી ઈચ્છતી કારણ કે કેસ કોર્ટની અંદર છે. CBI ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. અમારે જે પણ જવાબ આપવાનો હશે અદાલતમાં આપવાનો રહેશે ને આ સવાલ અહીંયા પૂછવો જ્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તો આ જનતાની વચ્ચે આ સવાલ પૂછવો એ કોર્ટની અવમાનના પણ એ થશે. તો અચ્છા જે કોર્ટે આ ઠીક નથી કેમ કે હમણાં ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ નથી થયું અને મામલો કોર્ટની અંદર છે. CBI એ પોતાની તપાસનો રિપોર્ટ ત્યાં સબમિટ ખાલી કરવાનો એટલું કહી છે. દો, ખાલી એટલું કહી દો કે સરકાર આનો બધો જવાબ અમે લોકો અદાલતમાં આપશું. આ પણ અદાલત છે નહીં, જનતાની. જનતાની નહીં. જે બીજી અદાલત છે જ્યાં નિર્ણય થશે, જનતાની અદાલત અલગ એટલું હોય છે. એટલું એટલું કહી દો કે સરદાર પટેલ રોડ પર દિલ્હીમાં તમે 26 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો કે ન ખરીદ્યો? તમે બિલકુલ ખોટું બોલી રહ્યા છો. મેં મારા નામથી કોઈ 26 કરોડનો બંગલો નથી ખરીદ્યો. તમે પાર્ટીના નામથી ખરીદ્યો? પાર્ટીના નામથી એક નહીં, ખબર નહીં, આપણા દેશના દરેક રાજ્યમાં અમે પાર્ટીના નામથી પ્રોપર્ટી લગભગ ઘણા રાજ્યમાં પ્રોપર્ટી લીધેલી જે છે. હું કહી રહ્યો છું એ ખરીદ્યો આ છે? જે પણ કોઈ પ્રોપર્ટી લીધી છે એ પાર્ટીના નામથી લીધી હશે પણ મેં મારા નામથી કોઈ પ્રોપર્ટી નથી લીધી. કેમ કે ભાઈ, તમે શું વાત કરી રહ્યા છો જ્યારે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને CBI ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. હવે જો માયાવતીજી જો હું તમે બીજો સવાલ પૂછો કારણ કે હું નથી ઈચ્છતી કે માનનીય અદાલતની અવમાનના થાય. અદાલતની અવમાનના કેમ નહીં અદાલતની તમે અવમાનના થશે જ્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, CBI ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, હજી ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ નથી થયું, ચાર્જશીટ લાગી નથી, તો તમે આ સવાલ કઈ રીતે પૂછી રહ્યા છો? એટલે કે પબ્લિક તો નહીં, જાણવા તમે- માંગશે ને. તમે પબ્લિક બિલકુલ તો જાણવા માંગશે ને. અરે પબ્લિક ત્યારે જાણશે જ્યારે આની ઉપર ફાઇનલ નિર્ણય આવી જશે, જ્યારે અમે લોકોને કહીશું ને કે તમે હું તો મને કેમ ખોટી વાત તમને કરી રહ્યા સફાઈ છો. આપવાની તક આપું છું. ના, બિલકુલ ખોટું. તમે બિલકુલ. આવો સવાલ નહીં પૂછવો જોઈએ જ્યારે આ કેસ કોર્ટમાં વિલંબિત છે.
પણ આ હું કોર્ટની public ના- અવમાનના નથી કરવા ઈચ્છતી. તમે કરી શકો છો કોર્ટની અવમાનના. હું તો અવમાનના હું નહીં નથી કરી કરી રહ્યો શકું. પણ તમે આને લઈને હું નારાજ કેમ થઈ અદાલતનું રહ્યા માન છો? અને સન્માન રાખું છું પૂરું. જો મેં આવા સવાલ પૂછી લીધો તો તમે ગુસ્સે કેમ થઈ રહ્યા છો? ગુસ્સામાં એટલે બોલી રહી છું કારણ કે તમે મને એવા સવાલના જવાબ પૂછી રહ્યા છો જેનાથી કોર્ટની અવમાનના થઈ જાય અને કાલે હું કોર્ટ કચેરીમાં ઊભી રહી જાઉં. તમે મને ફસાવા માંગો છો ને? અરે હા? અરે હું ફસાવાવાળી નથી. હું તમને પોતાને ફસાવી દઈશ. હું તો માત્ર એ પૂછું છું કે આટલી પ્રોપર્ટી જે તમે ભાઈ તમને આ બધા જવાબ અમે કોર્ટમાં આપશું. જે ન્યાયપાલિકા છે એમાં આપીશું. તમે જ તો કહી રહ્યા હતા કે સગા સંબંધોને પ્રોત્સાહન નથી આપ્યું. હું હું કહી રહ્યો રાજનીતિની છું વાત કરી રહી છું. સગા સંબંધીઓના બેંક બેલેન્સ વધી ગયા, એમના ભાઈ નામે હું પ્રોપર્ટી. રાજનીતિની વાત કરી રહી છું. રાજનીતિની વાત કરું છું. હવે ખબર નથી FIR માં તો એ લોકો શું શું લખી દે છે. આના બધા જવાબ અમે માનનીય અદાલતની અંદર આપીશું. અદાલત કેમ કે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો જે છે. અદાલતમાં નથી એ કહી દો. કલ્યાણસિંહે કહ્યું કે તમે ભાઈ તમે એને પૂછો. કલ્યાણસિંહે વિદેશ ગયા હતા તો હા. એમણે કહ્યું કે એમણે ફોરેન અકાઉન્ટ ખોલાવ્યા છે. હું તમને કહી રહી છું કે જો વિદેશની અંદર મારું એક પણ એકાઉન્ટ મારા નામથી ખુલ્યું હોય, હું દરેક પ્રકારની સજા ભોગવવા તૈયાર છું. અને જ્યાં દરેક પ્રકારની સજા ભોગવવા તૈયાર છું, શ્રી કલ્યાણસિંહ અને બીજેપી કે એની કંપનીના લોકો એમની પાસે કંઈ છે તો નહીં તથ્ય, ખોટા પ્રકારના આરોપો લગાવે છે. આ જે આરોપો છે બિલકુલ ખોટા છે. મારા નામથી ઇન્ડિયાની બહાર એક પણ અકાઉન્ટ હોય તો તમે મને કહો. તમે તપાસ કરાવી? તમે તો આવી ગયા છો જનતાની અદાલતમાં. ના, હું તો- સવાલ પૂછવા પહેલા તમે તપાસ તો હું તો કરાવી આ- લો, પછી જનતાની અદાલતમાં પૂછો ને. અરે કલ્યાણસિંહનું આ કહેવું છે કે ફોર્મર તમે સીએમ શું બોલી રહ્યા છે, પેપરોમાં શું લખ્યું છે, તમે આ પેપરોની કટિંગ લઈને આવી ગયા અને જનતાની અદાલતમાં પૂછી રહ્યા છો. આ પેપરોમાં તો ખબર નહીં શું ઊંધા ચત્તા રિપોર્ટો આવી જાય છે. તમે ના, ના, એના તમારા આધાર વિશે પર તો- તમે પહેલા તમારા તો- જે પેપરોમાં છપાયું છે એની તમે લોકો તપાસ કરો. તપાસ વગેરે થયા પછી મને પૂછજો કે આ તપાસ તો- અદાલતમાં આ આવવું જોઈએ. માયાવતીજી તપાસ તો કરી જ રહ્યા છે તમને પૂછીને. તો આ તપાસ થશે. ઓહો, તપાસ મને જો પૂછવું છે તો પછી આ અદાલતને બોલાવવાની શું જરૂર હતી? પબ્લિકની સામે પૂછી રહ્યા અરે છે આ જેથી public- કોઈ વાત છુપાયેલી ન રહે. ભાઈ જો તમને પબ્લિકને પૂછવાનું હતું તો મને પૂછી લેત. એકલામાં? હું અરે તો એકલામાં જનતાની- શું? હું તો જનતાની ચાલો સામે પૂછી જનતાની રહ્યો સામે છું. મને પૂછ્યું છે તો જનતાને પૂછવા પહેલા તમે જયારે આ સવાલ મને પૂછવા પહેલા તમે તપાસ કરી લીધી હોત. ના પણ તમે જેમ કોઈ કલ્યાણસિંહ જેવા મોટા નેતા આરોપ લગાવે તો પૂછવું તો પડશે જ ને. ભાઈ મેં તમને જણાવી તો દીધું. જ્યારે તમારી પાસે સવાલ છે જ નહીં આને સંબંધિત તો તમે ઘડી આ ટપ્પુ પછીઓની પાછળ કેમ લાગો છો? મેં તમને કહ્યું કે ભાઈ મારા નામથી વિદેશમાં જો એક પણ એકાઉન્ટ છે તો હું દરેક પ્રકારની સજા માટે તૈયાર છું. મારા નામથી કોઈ એકાઉન્ટ નથી. માત્ર મારી ઇમેજને ખરાબ કરવા માટે ભારતીય જનતા પાર્ટી એન્ડ કંપનીના લોકોએ આ રીતના ખોટા આરોપ લગાવ્યા છે અને આ જે કેસ છે એ પણ આ બિલકુલ ખોટો છે. માત્ર મારી ઇમેજને ખરાબ કરવા માટે, આ બધું રાજનૈતિક ષડયંત્રની સાથે રમવા માટે, આ માયાવતીજી, બધું પ્લાનિંગ સાથે, મોટા કેસ આ બધું પ્લાનિંગની સાથે મારી વિરુદ્ધ આ બધી કાર્યવાહી કરવામાં આવે છે. મામલો કોર્ટમાં છે. હવે બધા જવાબ હું કોર્ટમાં જ આપીશ. બે મોટા કેસ છે. એક તો તાજ હેરિટેજ ભાઈ નો આખો અને એક કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે તો આ જવાબ હું કોર્ટની અંદર આપીશ. હમણાં આનું ઇન્વેસ્ટિગેશન પૂરું નથી થયું એના પહેલા બોલવું ઠીક નથી. તમે બીજો સવાલ પૂછો. તો આ હતા આપકી અદાલતમાં જનતાના આરોપો અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીની સફાઈ. હવે સમય છે આજની કાર્યવાહી પર. આજના જજ જાણીતા પત્રકાર વેદ પ્રતાપ વૈદ્યના નિર્ણયનો. આજના સમગ્ર તર્ક વિતર્ક સાંભળ્યા બાદ હું એ નિર્ણય પર પહોંચ્યો છું કે આ જનતાની અદાલત તમને બરી કરે છે. જો કોઈ સજા તમને આપી શકાય તો એ જ છે કે રજત શર્માજીએ અને શ્રોતાઓએ જે પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કર્યા એના પર તમે સાચા હૃદયથી વિચાર કરો અને કંઈક નિર્ણય તમારું અંતઃકરણ તમને આપે તો તમે એનું પાલન કરો. થેન્ક યુ. એ આશા સાથે કે માયાવતી જનતાની ભાવનાઓનું સન્માન કરશે અને માત્ર બહુજન સમાજ માટે નહીં, આખા સમાજ માટે, આખા દેશ માટે કામ કરશે. આપણે આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આગલા અઠવાડિયે ફરી મળીશું એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.